લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વર્ષાબેન વ્યાસની વરણી કરવામાં આવી છે, ત્યારે ઉપસ્થિતોએ તેમને અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી। મીડિયા સાથે વાતચીત કરતા સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો બીજેપી મહુડી મંડળનો આભાર કે જે આ જવાબદારી સોંપાઈ છે। નારી સશક્તિકરણ હેઠળ જવાબદારી મળી છે। તમામ કાઉન્સિલરો પ્રેસ મીડિયાના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરમાં પ્રાયોરિટી મુજબનું કામ કરવાનું થાય તે માટે કટિબદ્ધતા વ્યક્ત કરું છું। પ્રી મોન્સૂન સંદર્ભે જણાવ્યું હતું કે તે કાર્ય હંમેશા પ્રાયોરિટીમાં રહેશે। 70થી 80% જેટલું કાર્ય પૂર્ણ થયું છે, જે બાકી છે તે માટે ચર્ચા કરી તે દિશામાં કાર્ય કરાશે। સૌથી પહેલા તો ચેરમેન તરીકે મને જે આ જવાબદારી આપી છે ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સમગ્ર પાર્લામેન્ટની ટીમ, એ ઉપરાંત વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોલંકી, મહામંત્રીશ્રીઓ, એની સાથે વડોદરા શહેરના મંત્રી જે રાજ્ય સરકારમાં નિભાવી રહ્યા છે મનીષાબેન, દંડક તરીકેની જવાબદારી રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી, શહેર ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાજી, ચૈતન્યભાઈ દેસાઈ, ખરેખર દરેકનું સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, બધાએ જે જવાબદારીપૂર્વક જે એક નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા આહ્વાન કરતા હતા અને હંમેશા એમના વાતોમાં જે એક નારી માટે થઈને સશક્તિકરણની વાતો કરતા હતા, એ જવાબદારી આજે સાર્થક કરી છે। મને જે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન તરીકે જે જવાબદારી મળી છે, ભાઈ શ્રી હમણાં જ કીધું કે પડકાર સ્વરૂપે ઘણા બધા કામો હોય છે, પણ હંમેશા જ્યારે સંગઠન અને બધા જ કોર્પોરેટર સાથે મળીને, સાથે હું પ્રેસ મીડિયાને પણ આહવાન કરી રહી છું, જ્યાં છે આપણને દરેકના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરને પ્રાયોરિટી મુજબ જે કામ કરવાનું થાય એના માટે હું કટિબદ્ધતા કરી રહી છું। કામગીરી થઈ ગઈ છે, હજી પણ અધૂરી છે અને મોન્સૂન આવવાની તૈયારી છે, કઈ ચેલેન્જ માનો છો? કારણ કે પ્રી મોન્સૂન હંમેશા અમારી પ્રાયોરિટીમાં પહેલા રહેશે। 70 થી 80% જેટલું કામ પરિપૂર્ણ થયું છે, ત્યારે થોડું કામ જે કંઈ હવે અધૂરું છે એને આજે અમે વાતની ચર્ચા રૂપે કયું બાકી રહેશે પ્રાયોરિટીમાં લઈશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।